सदगुरु भगवान की पधारेल हरि गुरु संतनी सदगुरु कबीर साहेब श्रीमद लाल जी बापा सदगुरु तुम्हारे चरणे नमी सदगुरु तुम्हारे चरणे नमी मागू प्रेम प्रसाद दया करी मन दीजियो आप चरण मास गुरु बिन ज्ञान ना उपजे गुरु बिन मिटे ना भेद गुरु
હંસા પાંગરી થાતા પર્વત ચડી બેરી થાતા સુણ્યા બ્રહ્મનાદ યગમ ઘેર જઈ ચડી હંસા ગઈ તી મારા ગુરુજીના દેશમાં હંસા દાસ શંકરની આવી વિનંતી હંસા દાસ શંકરની આવી વિનંતી હવે કોને કોની કરું આશય ગમ ઘેર જઈ ચડી હંસા ગઈ તી મારા ગુરુજીના દેશમાં આજના આ પુણ્યશાળી ગામ બોલુંદ્રા મુકામે આપ સૌના દર્શન કરી લાભ ધન્યતા અનુભવીએ છીએ. શ્રીમદ લાલજી બાપાના ચરણોમાં આજે તો મહાન યોગ એ છે કે સદગુરુ કબીર સાહેબનો જન્મદિવસ છે. આ યોગ સાહેબ પ્રાપ્ત થવો એ આ જીવન કોઈ પુણ્યશાળી યોગ કામ કરતો હશે. સદગુરુ કબીર સાહેબ આ વિશ્વમાં 125 વર્ષ જીવન જીવ્યા. કહેવાનો ભાવ છે મહાપુરુષો પોતાનું સુખ વૈભવ પોતાનું ધન આ બધું ત્યાગ કરી આપણા જેવા પામર જીવોને જગાડવા માટે મહાપુરુષોએ મહેનત કરી કે આગ લગી ગગન में झरझर झरे अंगार संत ना हो संसार में तो जली जात ब्रह्मा. જો આ જગતમાં આવા મહાપુરુષો પેદા ના થયા હોત તો આ માણસને જીવવા ના દે એવી પ્રકૃતિ ના થઈ ગયા. પણ ક્યાંક ક્યાંક આપણે થોડો ઘણો સુખનો અનુભવ કરીએ છીએ એ એમના યોગબળ એમના ભજનનો પ્રતાપ છે. અહીં મહાપુરુષે વાત કરી કે આયા એસા જાયેગા રાજા રંક ફકીર કોઈ સિંહાસન ચઢ ચલા કોઈ બાંધ ચલા જંજીર. જગતમાં કેવા આવ્યા હતા? બિલકુલ ખાલી હાથે, શરીર પર કપડું પણ નહોતું, જવાના પણ કેવી રીતે? બિલકુલ ખાલી હાથે. આ જન્મવું અને મરવાની વચ્ચેનો જે સમય છે ને એ સમય એ યોગ મહાપુરુષોએ આ અવનિમાં પૂર્વના કરેલા કર્મમાંથી મુક્ત થઈ કંઈક પરમાત્માનું ભજન કરવા, કંઈક પરમારથ કરવા. પણ આપણા જીવનના કિસ્સામાં એવું બન્યું, આગળ ભાઈ સાહેબે જેમ વાત કરી એમ પૂરું જીવન જે નાશવંત છે આમાંથી રજભાર તમારી સાથે આવવાનું નથી. એની પાછળ જગતે દોટ મૂકી જે બિલકુલ તમારી સાથે આપવાનું નથી, તમારી સાથે આવવાનું નથી. તમે ખાલી હાથે આવ્યા ને ખાલી હાથે જ જવાના. પણ મહાપુરુષોનો એક મત છે કે જીવ મર્યા પછી એકલો જતો નથી, કંઈક તો લઈને જાય છે. ના લઈ જવા પાછળનું ભૌતિક સુખ
તમારું ધન વૈભવ આમાંથી કંઈ ના આવે, જેના માટે તમે આખી જિંદગી મહેનત કરી, મજૂરી કરી, પણ તમારી સાથે તમારા કરેલા કર્મો, પાપ અને પુણ્ય આ બે તમારી સાથે આવવાના. તો જબ તું આયો જગત મેં જગત હસે તું રોઈ કરની એસી કર ચલક તું હસો જગ. જગતમાં એવી કંઈક કમાણી કરો, કોઈના દુઃખના ભાગીદાર થાવ. પરમાત્માએ કંઈક આપ્યું હોય તો કોઈ જગતમાં કોઈ જીવ ડૂબતો હોય તો બેઠો કરો. સમાજમાં, પરિવારમાં, ગામમાં ઘણા નિસહાય વૃદ્ધો હોય, નિસહાય દંપતી હોય, એને કંઈક સેવાની નાની મોટી જરૂર હોય, એની ખબર અંતર લો. આનંદ કે પરમાનંદ માણસ હે ફેર. આ જગતમાં જન્મ્યા એટલા બધા માણસ નહીં, બે હાથ ને બે પગ મરવાથી માણસ ના થવાય. આનંદ કે પરમાનંદ માણસ હે ફેર. કોઈ વિદેહે ના વિસરાય, કોઈ પાહે ના ખંડાય. જગતમાં માણસ કેવા, કોઈના સદગુણ હોય, કોઈ સેવાભાવી જીવ હોય, કોઈ પરમારથી જીવ હોય, અને તમારાથી હજારો માઇલ દૂર રહેતો હોય, પણ એની સેવા, એના ગુણ આપણને યાદ આવતા હોય સમય અંતરે. અને કોઈ માણસ એવો હોય અવગુણનો ભરેલો, એ આપણી બાજુમાં બેઠો હોય તો આપણને એમ થાય કે ક્યારે ઉઠીને જાય. આનું નામ જીવન નથી સાહેબ. જીવનમાં આવ્યા છો તો કંઈક એવો પ્રેમ સંપાદન કરો, જગતને એવો પ્રેમ કરો, દયા, પ્રેમ, કરુણા એવી વરસાવી દો સાહેબ. તમારા નામની નનામી જગતમાંથી નીકળતી હોય ને. તમારો પરિવાર તો આમે સંસારને જગતને બતાવવા માટે તમે સારું નહીં કર્યું હોય ને તો એ તમારો સંસાર, તમારા પાછળના લોકો તો રડવાના જ છે. એ જગતને બતાવવા માટે રડશે જ, પણ તમે ઓળખતો નથી, પારખતો નથી, નાતે તમારો નેડો નથી એવો કોઈ માણસ, અને કોઈના તમે સહયોગી બન્યા હોય એવો તમારો એકાદ ગુણ, એકાદ ભાવ યાદ કરી તમારા માટે એકાદ બે આંસુના ટપકા પાડી દે તો સમજી લો જીવનમાં તમે કંઈક જીવ્યા છો સાહેબ. બાકી જીવન તો પશુએ જીવતા હોય છે, એ પણ એમનો સંસાર હોય છે, એ પણ ખાવા પીવા સુઈ જાય. એનામાં આપણામાં ફેર શું સાહેબ? તો મહાપુરુષોએ સદગુરુ કબીર સાહેબે એક વાત મૂકી, જીવ દયા ઓર આત્મ પૂજા કહે કબીર દેવ નહીં દૂજા. વિશ્વમાં જ્ઞાનની પરાકાષ્ઠા તો બહુ દૂરની વાત છે. એકલું જ્ઞાન એના ગાડા ભરવાથી કઈ કલ્યાણ થઈ જાય એવી વાત નથી. જીવનમાં સમજાઈ જાય ભક્તિ, પરમાર્થ, સેવા, દયા, ધર્મ, તો કોઈના દુઃખના ભાગીદાર થજો. આ જીવનમાં સેવાને સમરણ આજના સમય સદગુરુ કબીર સાહેબે એક સાખી કીધી, કલી में जीव अल्प है. આ કલિયુગમાં આપણું જીવન કેવું છે? અલ્પ છે, સામાન્ય. બીજી એક સાખીમાં સદગુરુ કબીર સાહેબે કીધું, કબીર આ દેહ કા ભરોસા નહીં. આ શરીરનો કોઈ ભરોસો નથી. કબીર આ દેહ કા ભરોસા નહીં. કલ બજાર में था, આજ શમશાન में. કાલ બજારમાં મળ્યો તો આજ શમશાન ભેગું થઈ. એવું અલ્પ જીવન છે. કાળની દાઢમાં છે, ક્યારે ઉપાડી લેશે આનો કોઈ ભરોસો નથી. એટલા માટે સદગુરુ કહે છે, કલી में जीव अल्प है. અલ્પ જીવન છે આપણું આ સંસારમાં, આ જગતમાં, મૃત્યુલોકમાં. ભેરી કરો સંભાળ, એને સાચવી લેવાની જરૂર છે. થોડુંક જે જીવન મળ્યું છે એને બરોબર સાચવી લેવાની જરૂર છે. કલી में जीव अल्प है, ભેરી કરો સંભાળ. जप तप योग तीर्थ ना बने, केवल नाम आधार. મહાપુરુષે માર્ગ બતાવી દીધો. તમારાથી જપ ના થાય, તપ ના થાય, તીર્થ ના થાય, વ્રત ના થાય, કાંઈ જ કરવાની જરૂર નથી. કેવલ નામ આધાર, પરમાત્માનું નામ, સેવાનું સ્મરણ જો જીવનમાં વણાઈ જાય ને સાહેબ, ચોક્કસપણે આ જીવન કંઈક ને કંઈક માર્ગ મળી જશે. એમાં સૌથી મહાપુરુષે દયાની વાત કરી. અઢાર કોટીનું જ્ઞાન કર્યું સદગુરુ કબીર સાહેબે, પણ એનો નિચોડ એક જ મૂક્યો. કબીર સાહેબને એક શિષ્ય હતા કમાલ સાહેબ. કમાલ સાહેબે કીધું, સાહેબ તમે તો દુનિયાભરનું જ્ઞાન કર્યું, સાખીથી, શબદથી, રમેણીથી, કેટલી વાતો મૂકી સાહેબ, પણ આટલું બધું કરવા જાય તો આ જીવનનો અંત ક્યારે આવશે? આ જ્ઞાનનો અંત ક્યારે આવવાનો? આમાંથી અમે શું કરી શકીએ?
અમને એવી કંઈક નાની વાત બતાવો કે હરાહર કરજુગમાં ભવસાગરમાં અમે ઝડપથી આમાંથી મુક્ત થઈ જઈએ, અમારા આવાગમનનો ફેરો ટળી જાય, એવી કંઈક નાની વાત બતાવો. તો સદગુરુ કબીર સાહેબે કમાલ સાહેબને ઉપદેશ કર્યો. કબીર કહે કમાલ કો દો બાतें सीख ले. કમાલ, આ જેટલી વાત મેં કરી, જેટલું જ્ઞાન કર્યું એમાં ના સમજણ પડે તો કાંઈ વાંધો નહીં, પણ આટલી બે વાતો તું યાદ રાખજે જીવનમાં. कबीर कहे कमाल को दो बातें सीख ले, कर साहेब की बंदगी और भूखे को कछु दे. तो परमात्मा નું નામ લે અને તારા આગળ કોઈ અતિથિ આવે, તને ક્યાં ખૂણે ખાતરે કઈક ભૂખ્યો માણસ જોવા મળે, કારણ કે જેનો ટુકડો એનો હરી ટુકડો. મહાપુરુષ આ જગતમાં ઘણા એવા સંતો ટુકડાથી તળી ગયા સાહેબ, જેનો ટુકડો એનો હરી ટુકડો. આટલું કરી લેજે, જીવનમાંથી બેડો પાર થઈ જશે સાહેબ. આપણા મનની એવી માનંદીઓ છે સાહેબ, આ સંસારને આપણે સાચું માની બેઠા છે. એના માટે આપણે આખી જિંદગી ખપાઈ દીધી, આખી જિંદગીના તળિયા આપણે ઘસી નાખ્યા. પણ આ સંસારનો કોઈ જીવ, કોઈ પદગુલ તમારો બેલી નથી, જેના માટે તમે આખી જિંદગી પેટે પાટા બોધે. આ એકલા આયા મનમાં, એકલા જવાના, સાથી વિના, સંગી વિના જગતમાં તમારું કોઈ બેલી છે જ નહીં. પણ જે નથી એની પાછળ પાગલ થાય છે. તો જીવનમાં શું કરવું કે તરુવર સરોવર સંત જન ચોથા વર્ષે મેં આ પરમારથ કે કારણે ચારો ધરિયા દે. એક સંતને છાજે એવું જીવન જીવાઈ જાય સાહેબ. ભક્તિનો વિષય બહારની દુનિયા, બહારનો ડોર કરવાનો વિષય નથી સાહેબ, જગતમાં પૂજાવાનો વિષય નથી. ભક્તિ કરો પાતાલ મેં પ્રગટ હોય આકાશ, ડાબી દુબી ના રહે કસ્તુરી કી પાસ. તમારા વાણીથી, વર્તનથી ખબર પડી જાય કે આ જીવ કોઈ મહાપુરુષનો મળેલો છે સાહેબ. આ ડોર કરવાનો વિષય નહીં, પાખંડનો વિષય નથી. સતત તમારા હૃદયમાં કરુણાનો પ્રેમ રાખો. દયા, ગરીબી, બંદગી, સમતા, શીલ, ઉપકાર, ઉતને લક્ષણ, સાધુ કે કહે કબીર વિચાર. આ છ વસ્તુ જેના હૃદયમાં વણાઈ ગઈ, જેના પ્રકૃતિમાં વણાઈ ગઈ. સૌથી પહેલા મહાપુરુષે દયાને મૂકી. દયા ધર્મ કા મૂલ હે, પાપ મૂલ અભિમાન. તુલસી દયા ન છોડીએ કે જબલક ઘટ में प्राण. શાસનમાં એક ગરીબ દંપતીની દીકરીને રગતપિત્તનો કોડ થયેલો, અને આજથી 100-150 વર્ષ પહેલા અસાધ્ય રોગ હતો. એના શરીરમાંથી લોહીનું પરુ નીકળતું. ઘણા વૈદ્યો બોલાવ્યા, હકીમો બોલાવ્યા, પણ રોગ મટતો નહોતો. પછી ગામ આખું ભેગું થયું. પેલા ગરીબ દંપતીને કીધું કે આ તારી દીકરીને જે રોગ થયો છે ને એ ચેપી રોગ છે. આ ગામમાં બીજા છોકરાઓનો થશે, કાં તો આ ગામ છોડી દો, કાં તો આ દીકરીનો નિકાલ કરો. હવે દીકરીનો નિકાલ કેમ કરવો? ધર્મ સંકટ પેદા થયું, ગામ માનતું નથી. આ દીકરીને કાં તો દરિયામાં ફેંકી દો, કાં તો એને કઈક વ્યવસ્થા કરો, પણ આનો નિકાલ કરો. મા બાપે વિચાર કર્યો શું કરવું, ક્યાં જવું. ગમે ત્યાં જઈએ, રોગ તો રોગ જ છે. કોઈ ગામમાં કોઈ આશ્રય મળતો નથી, કોઈ ગામ ટકવા દેતું નથી. દંપતીએ વિચાર કર્યો શું કરવું. દિવસે દિવસે આ દીકરીનો રોગ વધતો જાય છે, એની વેદના વધતી જાય છે. આને શું કરવું? ઉપાય તો કોઈ મળતો નથી. ઘણા વૈદ્ય હકીમો ઘણી દવા કરાવી, પછી મને કમને દરિયામાં તો ફેંકવી નથી, પણ જંગલમાં મૂકી દઈએ. મારો નાથ એની જે રક્ષા કરે, મારી નાખન જીવાડે તો એના હાથની બાજી છે. એક અબરા દીકરી ના દંપતીએ જંગલમાં છોડી દીધી. જ્યારે સ્વાર્થની વાત આવે ને સાહેબ, ત્યારે જગત તમારો સંસાર, તમારો છેડો છોડી દે. તમારા ઉપર દુઃખ આપત્તિ આવી પડે ને, બધા જગતમાં તમને કોઈ સહાય રૂપ ના થાય સાહેબ. અને આ વેદનામાંથી, આ સમયમાંથી આપણે બધા પસાર થયેલા જ છીએ, અનુભવી છીએ આ વાતને.
જ્યારે સંકટનો સમય થાય ને જગતમાં તમને કોઈ હૂંફ ના દે. તમારે સારું ચાલતું હોય, સારા પૈસાની આવક હોય, પૈસા ટકે સુખી હોય તો જગત તમને બધા સલામ મારતા હોય, પણ દુઃખની વેરા થાય ને જગતમાં તમને કોઈ સહકાર ના આપે. આ જગતમાં તમારું કોઈ બેલી નથી, પણ સંત સગા કે ગુરુ સગા અંત વિરાસત નામ, કહે કબીર આ જીવ કો તીન ઠોર વિસરા. આ જગતમાં તમને કોણ સહાય કરી શકે? કોઈ સંત કરી શકે, કોઈ સદગુરુ કરી શકે, ભગવાનનું ભજન કરી શકે, તમારો કરેલો પરમાર્થ કરી શકે. બાકી આ જગતનું કોઈ, જેને તમે પોતાના સમજી બેઠા છો ને એ પણ તમને છેલ્લી ઘડીએ તમારો સહકાર છોડી દે. પોતાની વારસોઈ દીકરી હતી પણ એક જગતના પેલામાં આવી અને દીકરીને જંગલમાં છોડી દીધી. એકલી અટુલી 12-15 વર્ષની દીકરી, અને એમાં અબરા. જંગલમાં આનું કોણ બેલી હોય? મા બાપે જંગલમાં છોડીને મા બાપ ઘર ભેગા થઈ ગયા. એટલા બધા હિંસક પ્રાણીઓ, ભયાનક અવાજ. આ દીકરી ગભરાતી ગભરાતી એકલી અટુલી જંગલમાં રડવા લાગી. એના રડવાનો પુકાર એક સમયના માટે જંગલના ઝાડવા પર સ્થિર થઈ ગયેલા. એવી કરુણતા. એકલી અટુલી જંગલમાં ફરતી 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 એક રસ્તા બાજુ નજીક આવવા માંડી, અને એ સમયે પ્રજાપતિ સમાજના દાના ભગત એ રસ્તામાં થઈને સંધ્યાનો સમય નીકળવાની તૈયારી. આ જંગલમાં દીકરીના રડવાનો અવાજ સાંભળીને ભગતને એમ થયું કે જંગલમાં દીકરી, આ દીકરીનો અવાજ ક્યાંથી? ને આટલા ઘોર જંગલમાં એ માણસનો અવાજ ક્યાંથી? થોડીક વાર રસ્તા પર ઉભા રહી, દીકરીના રડવાનો અવાજ એ બાજુ એમના કાન માંડ્યા અને જોરથી અવાજ કર્યો, બેટા તું કોણ છે? આ જંગલમાં કોણ છે તું? જે હોય તો મારી અવાજની દિશામાં તું ચાલતી આવ. ધીમે ધીમે દીકરી ભગતના તરફ આવી. 50 ફૂટનું અંતર. ભગતે પૂછ્યું, બેટા તું કોણ છે? કે બાપુ હું એ અભાગણ દીકરી છું. કે તને શું થયું છે? કે બાપુ મને ચેપી રોગ છે. તમે પણ છેટા રહેજો બાપુ, તમને ક્યાંક મારો રોગ લાગી જશે. અરે બેટા મને વાત તો કર, શું છે રોગ? કે મને રગતપિત્તનો કોઢ છે, મારા શરીરમાંથી લોહીનું પરુ નીકળે છે, અસહ્ય વેદના છે. બેટા તું નજીક આવ. કે નહીં બાપુ તમને ક્યાંક લાગી જશે. આ સંતના સંતપણા નથી મફતમાં મળતા, એના મૂળ ચૂકવવા પડતા. ભરી બજારે કોઈ વેચાણના કોઈ તેલ કરામાં પડતા, ઘરની નારીને દાનમાં દેતા દિલમાં. સાહેબ જગતમાં સંતો પરમાર્થ માટે પોતાની જાતની પરવા કરી નથી, જગતના હિત માટે પોતાનું જીવન કુરબાન કર્યું છે. દીકરી નજીક આવી. ભગતે પૂછ્યું, બેટા આ રોગનો કોઈ ઉપાય નથી? ના બાપુ ઘણો ઉપાય કર્યો, વૈદો હકીમો બધા થાકી ગયા, ઘણી દવાઓ કરી પણ આ રોગ મળતો નથી. બેટા કઈક ઉપાય તો હશે જ. કે બાપુ મારા મા બાપ એવી વાત કરતા હતા કે જો આ શરીરને કોઈ કાર્યો કૂતરો ચાટી જાય તો આ શરીરનો રોગ મટી જાય. મેં કૂતરાને આ મારું શરીર ચાટવા માટે ઘરના પોણેથી આ શરીરને નવડાવી સાહેબ, ઘણું ઘોર નાખ્યું શરીર ઉપર, પણ એ ઘોર ચાટવા પણ કૂતરું આવતું નથી. અસહ્ય પીડા છે બાપુ, વેદના સહન થતી નથી. કે તારા શરીરને કાર્ય કૂતરો ચાટે તો આ રોગ મટી જાય? કે હા બાપુ મારા મા બાપ એવી વાત કરતા હતા કે જો કોઈ કૂતરું શરીરને ચાટી જાય તો આ રોગ મટી જાય. ભગતને હૃદયમાં એટલી વેદના પ્રગટ થઈ સાહેબ. પરમાત્માનો હૃદયથી પ્રાર્થના કરી કે હે ભગવાન, મરું પણ માગું નહીં અપને તન કે કાજ. હું મરી જાઉં પણ મારા માટે કઈ માગું નહીં. અને કદાચ જો મેં તન મન ધનથી કોઈ વાર તારું સાચું નામ લીધું હોય, તારી ભક્તિ કરી હોય ને, તો એક પરમાર્થ કે કારણે મોહે માગતા ન આવેલા એક ઘડી બે ઘડી મને કાળિયા કૂતરાનું રૂપ આપી દે. આ સંતની વ્યથા છે સાહેબ.
સંતનું હૃદય છે. આપણે માણસ અવતારમાં માણસનું પ્રેમ કરી શકતા નથી સાહેબ. એક જ માના ચાર દીકરા હોય, બધા નોખા નાખ હોય, ભાઈઓમાં મેળ ના હોય, બાપ દીકરાને બનતું ના હોય, સાસુ વહુમાં મેળ ના હોય, દિરાણી જેઠાણીમાં ભાવ ના હોય. જગતમાં અધિક છે સાહેબ મનુષ્ય અવતારમાં. ભક્તિ ના થાય, ભજન ના થાય, સત્સંગ ના થાય, નથી કરવો, પણ જગતમાં એકબીજાથી પ્રેમ તો રહો સાહેબ, પ્રેમથી તો રહો. કાલ બપોરે મટી જશે. આ શરીર તો કાચી કાયાનું બનેલું છે અને કર્મના ઉપાધિના પોટલા લઈને પાછા ક્યાં ભટકશે સાહેબ? મનુષ્ય અવતારમાં તો છૂટવાનો માર્ગ છે. અને પરમાત્માએ મહેર કરી સાહેબ. દાના ભગતને પરમાત્માએ કાળિયા કૂતરાનું રૂપ આપ્યું અને કાળિયા કૂતરાનું રૂપ લઈ અને પરમાર્થ માટે દીકરીનું શરીર, રોગી શરીરને ચાટવા માંડે. જેમ ચાટતા આગળ ગયા ને એમ શરીરનો રોગ મળતો જાય. કંચનવર્ણની કાયા કરી છે. આ જગતમાં આ સંત જ કામ કરી છે, બીજાનું કામ નહીં છે. તો આપણે આટલી હદે તો ના જઈ શકીએ, એકબીજાનો પ્રેમ પણ ના કરી શકીએ, કોઈની વેદનાનું સમજી ના શકીએ. તારા આગળ અહીંયા પૂછીને કોઈ આવે તો આવકારો મીઠો આપજે, એમ કીધું દુલા કાગે. તારાથી બીજું કાંઈ ના થાય, કોઈને આવકાર તો આપી શકે ના આપી શકે. અત્યારે તો એટલા અઘરા ભાવ થઈ ગયા છે, લાગણીનો હૂંફ તો જગતમાંથી મટી ગઈ છે સાહેબ. રામ પણ હરખું બોલી શકતા નથી. તારા આગળિયા પૂછીને કોઈ આવે તો આવકારો મીઠો આપજે. તારા કાને કોઈ સંકટ સંભળાવે બને તો થોડાક આપજે, એમ કીધું. તું એને આપો કે ના આપો એનાથી કોઈ મતલબ નથી, પણ કોઈ સંકટ સંભળાવે થોડીક વાર એના વિકટને, એના સંતાપને તું સમજજે, સાંભળજે. અને પછી બહુ છેલ્લે સરસ વાત કરી. પાસે બેસીને પાણી પીજે, પહેલા એને ભોજન દેજે, પછી છેક ઝાપા સુધી એને વરાવા જજે. કેમ કીધું હશે આવું? એને ઝાપા સુધી તું વરાવા જજે. આ જગતમાં એવા સંસ્કાર અને એવા ખાનદાની જીવો હોય છે સાહેબ. વેદના ઘણી હોય પણ કોઈને વેદનાની વાત ના કરી શકે. એટલા માટે એને કંઈક કેવું હોય, તમારો પરિવાર બેઠો હોય, તમારા ઘરવાળા બેઠા હોય, કઈ વેદનાની વાત એને કરવી હોય તમને કરી ના શકો. પણ તમે એને ઝાપા સુધી વરાવા જાઓ, બંને જણા એકલા હોય, કદાચ એને તક મળી જાય, એના અંતરાત્માની કંઈક વાત, કંઈક ભાવ એ પ્રગટ કરી શકે તમારી સાથે, એકાંત મળી જાય. એટલા માટે કીધું ઝાપા સુધી વરાવા જજે. રસ્તામાં તને એની કંઈક વેદનાની વાત કરી દે. આ જગતમાં સંતો છે ને, એ વેદના કરુણાનો મહાસાગર છે. સદગુરુ કબીર સાહેબ આ કળયુગમાં 16 વખત આ ધરતી પર આવ્યા. એમને કંઈ જ લેવું નતું જગત જોડેથી. આ જગતના જીવ દુખી જોઈને આ જગતમાં મહાપુરુષે 16 વખત આ ધક્કા ખાધા. कबीर खड़े बाजार में मांगे सबकी खेर, ना कहूं से दोस्ती ना कहूं से बैर. जीवનમાં કેવું જીવવું? કોઈનાથી દોસ્તી પણ નહીં, કોઈનાથી વેર પણ નહીં. જે 6 લક્ષણ બતાવ્યા મહાપુરુષે, એમાં સૌથી પહેલા દયા, પછી ગરીબી. દુનિયાભરની સંપત્તિ હોય, દુનિયાભરનું સુખ હોય, પણ મનમાં જરા પણ અહમ ના હોય. આપા તજે પ્રભુ ભજે, નક્ષિક તજે વિકાર. सब जीव से निर्वेर रहे, साध मता है सार. દુનિયાભરનું સુખ હોય, આમાં મારું કાંઈ નથી, લેશ માત્ર ગરીબી કહેવાય. પછી બંદગીની વાત કરી. વ્યવહારિક કામ કરતા હોય, કોઈ પણ ક્ષેત્રમાં કોઈ પણ કાર્ય કરતા હોય, પણ ડગલે ને પગલે ને શ્વાસે ને શ્વાસે પરમાત્માનું નામ છોડવું નહીં. પછી સમતાની વાત આવી. સુખ હોય કે દુઃખ હોય, ગમે તે પરિસ્થિતિમાં સમતાનો ભાવ છોડવો નહીં. આમ તો મહાપુરુષે એક સાખીમાં કીધું કે સુખ में दुख में समीरण सब करे, सुख में करे ना कोई. जो सुख में सुमिरन करे तो दुख काहे को હોય. આ જગતની એક આદત છે, જ્યાં સુધી દુઃખ ના પડે ને ત્યાં સુધી પરમાત્માને યાદ ના કરે. સારામાં સારું જીવન જીવતો હોય, સુખી જીવન જીવતો હોય, ત્યારે વૈભવ ભૌતિક સુખ યાદ આવે,
પણ પરમાત્માનું નામ ક્યારે યાદ ના આવે. જો સુખમે સુમિરન કરે તો દુઃખ કાહે કો હોય. જો એ સમયે પરમાત્માને યાદ કરી લે ને તો એના જીવનમાં દુઃખ ના આવે, એવું મહાપુરુષ કહે છે. તો જીવન મનુષ્ય દેવોનો દુર્લભ એવો મનુષ્ય અવતાર મળે છે. જેટલો તમે હેત માયાથી કરો છો, જેટલો હેત તમે ભૌતિક સુખથી કરો છો, એનાથી થોડો જો પરમાત્માથી હેત થઈ જાય ને સાહેબ, આ ફાની દુનિયા છોડીને તો છેવટે એના શરણમાં જવાનું છે, નિશ્ચિત વાત છે. પણ મૃત્યુનો આપણને જરાય ડર નથી, જરાય સંતાપ નથી, જરાય વેદના જ નથી કે એક સમય મરવાના છીએ. વેદના હોય ને તો જગતમાં માણસનું તરત બાજી પલટાઈ જાય સાહેબ, પણ વેદના નથી. આ સુખી સબ સંસાર હે ખાए पिए वर्षोए, આ દુખી એક કબીર હે જાગે વરોએ. ક્યારે કોઈ દિવસ એવો ગયો કે આજનો દિવસ મારા પરમાત્માના ભજન સિવાયનો ગયો? એના માટે ક્યારે વેદના થઈ, ક્યારે આંખમાં આંસુ આવ્યા કે આજનો દિવસ ભગવાનના ભજન વગરનો ગયો, પરમાત્માના નામ સિવાયનો ગયો? માયાના કેટલાય કામો યાદ હોય, એમાં જરાય ભૂલ પડતી નથી. વ્યવહારિક કામો જરાય ભૂલ પડતી નથી. પરમાત્માનું નામ આવો ને એટલે આપણું દેવોનો દુર્લભ મનુષ્ય અવતાર છે સાહેબ. ફરી ફરી મરવાનું નથી. ફેર ફેર અવસર નહીં મળે, તમે ભજન સવાયા કરજો. આ જુગ જીવનનું જહાજ લઈને એને વિધ પાર ઉતરજો. આ જગતમાંથી જ્યારે પરમાત્મા આપણને ઉપાડી લે ને સાહેબ, એના પહેલા જગતમાં કંઈક કરી છૂટવાની જરૂર છે. જગતમાં કોણ યાદ કરશે? શું યાદ કરશે? તમે કેટલું વર્ષ જીવ્યા એ જગતમાં કોઈ યાદ નહીં કરે. કેટલા કરોડ ભેગા કરે એ જગતમાં કોઈ યાદ નહીં કરે. તમે આ જગતમાં તમે શું આપીને ગયા? જગતમાં તમે શું સંદેશો આપીને ગયા? તમારી સેવા, પરમારથ, તમારું ભજન જગત યાદ કરશે. આ જગતમાં જેના જેના નામની સમાધિઓ પૂજાઈ ગઈ, જેના નામના ડણકા વાગી ગયા, જેના નામની ધજાઓ ફરકી ગઈ સાહેબ, એ જગતના માટે કંઈક આપીને ગયા છે, જગતને કંઈક પ્રદાન કરીને ગયા. તો થોડાક દિવસના મહેમાન છીએ, જાજો સમય આ પૃથ્વીલોકમાં નથી. આપણે અહીંથી જવાનું એ નિશ્ચિત છે. આ કાળના બે ક્રમ સિદ્ધાંત બે નક્કી છે. જે આવ્યો આ જગતમાં એને ઉડવાનું નક્કી જ છે, નિશ્ચિત જ. પણ મરવાની ખુમારી હોય. જીવનમાં જન્મ્યા તે મર્યા તો સુધી તમારા શબ્દથી, તમારી વાણીથી, તમારા વર્તનથી કોઈ પણ નો આત્મા ના દુભાય. અને એવું જો સરળ જીવન જીવાઈ ગયું હોય ને, એને મોતની બીક ના હોય. એ તો પોકારતો જ હોય, મરના મરના સબ કહે અવસર મરે ના કોઈ. દાસ કબીર તો યુ મુઆ કે બહુરી જન્મ ના હોય. જગતમાં જન્મેલો કોને કહેવાય? જે ફરી ફરી નવી માના પેટે અવતાર ના લે સાહેબ, એનું નામ જન્મેલું કહેવાય. અને મરને સે ઝગડે રે, આખું જગત મરવાથી ડરે. મરને સે ઝગડે રે સો મેરે મન આનંદ, કબ મરીએ કબ ભેટીએ પૂરણ પરમાનંદ. હું ક્યારે મરું પરમાત્માને મરી જાઉં, એ જાગ્રત જીવો, જ્ઞાની જીવોનું આવું કામ છે. એ યાદ કરતો હોય મોતને તો આવવા દો. હમણાં ગઈકાલની જ વાત કરું, પરમ દિવસે લગભગ ગઈકાલે ભિલોડાની બાજુમાં બોલુંદ્રા ગામ છે, ત્યાં 124 વર્ષના ધીરુરામ મહારાજ નિરાજ સંપ્રદાયના મહાન આચાર્ય સાહેબ. લગભગ હું છેલ્લા 25 વર્ષથી એમના સંપર્કમાં હતો. પણ એવું જીવન સાહેબ, ક્યારે કોઈથી કટાક્ષ નહીં, કોઈ વેરઝેર નહીં, કોઈ અવરોધ નહીં, દરેકથી પ્રેમ. 125 વર્ષનું ભજન સાહેબ, વિચાર તો કરો. સદગુરુ કબીર સાહેબ પણ 125 વર્ષ જીવેલા. સદગુરુ રોહિતદાસ બાપા 149 વર્ષ જીવેલા. પણ આ મહાપુરુષોએ પોતાના માટે કંઈ જ કર્યું નહીં, જગતના માટે જીવન અર્પણ કરી છે. તો આપણે પણ એવો દુર્લભ મનુષ્ય અવતાર લઈને આવ્યા છીએ. ભજન ભક્તિ ના થાય તો વાંધો નહીં, પણ જગતમાં કોઈને નડવું નહીં, આ મોટામાં મોટી ભક્તિ છે સાહેબ. એટલે મહાપુરુષે એક વાણીમાં કીધું, साहेब के दरबार में
साचे को सिर पाओ, झूठ तमाचा खाएगा, क्या रंग और क्या राग। साहेब तू बड़ो धनी, तुझसे बड़ो न कोई, जिनके सिर पर तू हाथ धरे, वो जग में बड़ो हो। गुरु ने मंगाई चेला, वही चीज लाना। गुरु ने मंगाई चेला, वही चीज लाना। पहली भिक्षा आटा लाना, पहली भिक्षा आटा लाना। गांव शहर के पास न जाना, कच्चा न लाना, पक्का न लाना। कच्चा न लाना, पक्का न लाना। झोली भर के लाना रे, झोली भर के लाना रे। गुरु ने मंगाई चेला, वही चीज लाना। दूसरी भिक्षा लकड़ी लाना, झाड़ जंगल के पास न जाना। दूसरी भिक्षा लकड़ी लाना, झाड़ जंगल के पास न जाना। आला न लाना, लीला न लाना। गठड़ी बांध के लाना रे, गठड़ी बांध के लाना रे। गुरु ने मंगाई चेला, वही चीज लाना।
लाना, जीव जंतु के पास न जाना। तीसरी भिक्षा मांस की लाना, जीव जंतु के पास न जाना। कच्चा न लाना, पक्का न लाना, खपड़ भर के लाना रे, खपड़ भर के लाना रे। गुरु ने मंगाई तेला वही चीज लाना। चौथी भिक्षा जल की लाना, कुएं तालाब के पास न जाना। चौथी भिक्षा जल की लाना, कुएं तालाब के पास न जाना। नदी नाला छोड़ के बंदे, नदी नाला छोड़ के बंदे, तुम्बा भर के लाना रे, तुम्बा भर के लाना रे। गुरु ने मंगाई तेला वही चीज लाना। कहत कबीर सुनो भाई साधु, कहत कबीर सुनो भाई साधु। ये पद तो है निराला, आपद पत्नी जो आश करो तो जन्म मरण मिट जाना है, जन्म मरण मिट जाना है। गुरु ने मंगाई तेला वही चीज लाना, गुरु ने मंगाई तेला वही चीज लाना। સદગુરુ કબીર સાહેબ કહે છે કે મેં જે મંગાવ્યું એ જ લાવવાનું. તો પહેલી ભિક્ષા આટા લાના, ગુજરાતી ભાષામાં એનો લોટ કે, પણ લોટ કેવી રીતે લાવવાનો? કોઈના ઘેર માગવા નહીં જવાનું. गांव शहर छोड़ के बंदा जोली भर के लाना, रोधेलो पण नहीं लावવાનો. આવું તો લોટ ક્યાંથી આવે? પણ મહાપુરુષે એવો ભાવ મૂક્યો, પહેલી ભિક્ષા આટા લાના. સદગુરુના નામ, એ સદગુરુના નામના પ્રતાપથી તારું જે ચંચળ મન છે
જે માયામાં આસક્ત છે, માયાના ભૌતિક સુખ સિવાય એને બીજું કંઈ ગમતું જ નથી, એ મનને સદગુરુના જ્ઞાનની ઘંટીમાં દળી દેજે. એ મનને દળી અને તું સદગુરુનો એનો લોટ અર્પણ કરજે. એનું તારું મન છે ને, તારું અસ્તિત્વ, તારો અહંકાર એને સદગુરુના ચરણમાં તું અર્પિત કરી દેજે. दूसरी भिक्षा लकड़ी लाना, झाड़ जंगल के पास ना जाना, कोई जगह थी कोई लाकड़ू कापવાનું નહીં, સૂકું પણ નહીં, લીલું પણ નહીં, અને ગઠડી બાંધ કે લાના. આ આપણા શરીરમાં કામ, ક્રોધ, લોભ અને મોહ એવા તત્વો છે સાહેબ. એવા સળગાવી દે, એની ધુઆ પણ ના દેખાય, એની અગ્નિ પણ દેખાય નહીં, પણ અંદરથી એવા સળગાવી દે, એનો ધુમાડો પણ ના દેખાય. આ કામ અને ક્રોધના તું બર્તન એની ગાંઠડી બાંધીને તું સદગુરુ પરમાત્માને અર્પણ કરજે. આ જીવનમાં તારે સુખ જોઈતું હોય, જીવન મુક્તિ જોઈતી હોય, તો આટલી વાત તું કરજે. तीसरी भिक्षा झलकी लाना, कुएं तालाब के पास न जाना, કોઈ નદી નાળાથી પાણી નહીં લાવવાનું, કુવામાંથી નહીં લાવવાનું, કોઈ નળથી ભરવાનું નહીં, કોઈ જગ્યાએ નહીં, પણ તુંબા ભર કે લાના. સદગુરુ કબીર સાહેબે સૌથી મોટો મદાર, સૌથી મોટી વાત મૂકી હોય તો પ્રેમ ને કરુણા પર મૂકી સાહેબ. પ્રેમ નગર में रहनी हमारी, હું ક્યાં રહું છું? જેના ઘટમાં પ્રેમ છે, જેના ઘટમાં દયા છે, પરમાત્માનો વાસ એના ઘટમાં છે સાહેબ. प्रेम नगर में रहनी हमारी, साहेब मिले सबूरी में. परमात्मा के हूं प्रेम, जेना घटમાં प्रेम છે, જેના હૃદયમાં પ્રેમ છે. तो तीसरी भिक्षा झलकी लाना, कुएं तालाब के पास न जाना. જગતમાં એવો પ્રેમ, એવી કરુણા, એવી સંવેદના તું પ્રસરાવી દે. એ કુવાના પાણીની જરૂર નથી, તારા હૃદયમાં તું એવું અમૃત જળ પેદા કર અને એનો ગડુલો ભરીને, એનો તુંબડું ભરી તું સદગુરુનું સમર્પણ કર. આ જગતમાં પ્રેમના બાડી ઉપજે, પ્રેમના હાટ વિકાય, પ્રેમ ગલી હતી સાંકડી, તામે દોન સમાય. જ્યાં પ્રેમ છે, કરુણા છે, જેના ઘટમાં, જેની પ્રકૃતિમાં રગે રગમાં વણાઈ ગયા છે પ્રેમ ને કરુણા, ત્યાં કામ ને ક્રોધ નથી, લોભ નથી, મોહ નથી. અને જ્યાં મોહ, કામ, ક્રોધનો નિવાસ છે ને, ત્યાં પ્રેમ નથી, ત્યાં અમે દોનો સમાય. બે વસ્તુ એક સાથે ના રહી શકે. તો જગતમાં સંદેશો આપ્યો સદગુરુ સાહેબ, એ પદ હે નિરાલા. આ નિર્વાણ પદને પામનારું, આ મનુષ્ય અવતારમાં નિર્માણ પદ સુધી લઈ જાય ને, એવો મહામૂલો સંદેશ સદગુરુ કબીર સાહેબે કીધો. આ પદની જો આશા કરો તો તમે આટલું કરી દો ને, તો જન્મ મરણ મિટ જાના. આ જગતમાં ફરીથી તમારા અવતાર લઈને આવવું ના પડે, એવી મહાપુરુષનો દાવો છે સાહેબ. તો ફેર ફેર અવસર નહીં મળે, તમે ભજન સવાયા કરજો. આ મહામૂલો અવદર એ વારે ઘડીએ મરવાનો નથી, એ નિશ્ચિત છે સાહેબ. ઠીક છે, તમે તો ભક્તિભાવ વાળા છો, કદાચ મરી પણ જાય, પણ એની ચોક્કસ કોઈ નિશાની નથી કે મરશે જેવું કોઈ ચોક્કસ ના કહી શકીએ. એટલે જેટલો સમય મળ્યો છે, આ જગતમાં પરમાત્મા ઉપાડી લે ને, એના પહેલા કંઈક કરી છૂટવાની જરૂર છે સાહેબ. કંઈ નહીં, કોઈને સારું ના થાય તો કંઈ નહીં, પણ કોઈકની વ્યથા તો સાંભળજો, કોઈની વેદનાના ભાગીદાર થજો. અને સમય તો એટલો કપરો આવી ગયો છે ને સાહેબ, કોઈની વેદનાને સાંભળવાનો સમય નથી આપણી પાસે. કોઈના હેતથી, કોઈના પ્રેમથી, કોઈની વેદનાને, કોઈ બીમાર હોય ને એની ખબર અંતર પર હરખી રીતે પૂછતા નથી. ઘરડા મા બાપ હોય ઘરમાં, એની સામું જોતા નથી. દુનિયાભરની દાતારોની મોટી પુણ્યતાની વાતો બજારમાં બહુ કરીએ છીએ, પણ ઘરના ખૂણે ખબર કરો તો ખબર પડે, એમાંથી 1% પણ સત્યતા નથી હોતી આપણી સાહેબ. મા બાપના ઘર પણ થાય ને, પૈસાની ભૌતિક સુખની જરૂર ના હોય, તમારી હૂંફની જરૂર હોય. એની અવસ્થા થાય ને પછી તમારી લાગણીઓની જરૂર હોય, પ્રેમની જરૂર હોય. અને આ જગતમાં મહાપુરુષ કે હું ઘેર ઘેર ના પહોંચી શકું, પરમાત્મા કે હું ઘેર ઘેર દર્શન ના આપી શકું. તમારે ઘરે ઘરે જો મારા દર્શન કરવા હોય તો માતા પિતાને પગે લાગજો, એની સેવા કરજો. પ્રથમ પહેલા કોને સમળીએ, કોના લીજીએ નામ, કે માતા પિતા ગુરુ આપણને, પછી અલગ ભગવાનની વાત તો છેલ્લી છે સાહેબ. એનું કારણ શું? માતા પિતાને જ કેમ કીધા?
આ મૃત્યુલોકમાં આવવું હોય ને તો કોઈ પણ જીવ હોય 84નો એના માતા પિતાનો આશરો લેવો પડે છે. એ માતા પિતાના આશરા સિવાય આ મૃત્યુલોકમાં તમે આવી ના શકો. પછી રામ હોય, કૃષ્ણ હોય કે ગમે તે ભગવાન હોય, ધનપતિ હોય, કરોડપતિ હોય કે લખપતિ હોય, આ મૃત્યુલોકમાં આવવું હોય તો માતા પિતાનો આશરો લેવો પડે. અને એમાં માનું પાત્ર તો એવું છે ને સાહેબ, આખી વિશ્વમાં સૌથી પહેલો કોઈ આશરો આપતો હોય ને જગતમાં આપણને તો માં આપે. એના હૃદયમાં જ્યારે આપણે સ્થાન પ્રાપ્ત કરીએ ત્યારે પૂછો ને તમે કેવા છો, તમે હારા છો, નરસા છો, ચોર છો, સૌકાર છો, કશું પૂછતી નથી. એ આવકારો આપી જ દે, આશરો આપી જ દે. એ કરુણાનો સાગર છે સાહેબ. તો મહાપુરુષે જીવનભર આપણા જેવા પામર જીવોના કલ્યાણથી કંઈક ને કંઈક વાક્યો, સાખી, શબ્દ, ભજન બધું બહુ મૂક્યું છે. જો હવે પોતે પોતાના ઉપર, પોતાની જાત ઉપર જો દયા આવતી હોય ને તો સત્પુરુષોનો માર્ગ, એમના કહેલા માર્ગે ચાલવાની જરૂર છે. કંઈક કમાણી કરી લેવાની જરૂર છે મૃત્યુલોકમાં. બાકી 84ની યોની આયા એસા જાયેગા રાજા રંગ ફકીર, કોઈ સિંહાસન ચઢ ચલા, કોઈ બાન ચલા જંજીર. આટલું કઈ મારી વાતને વિરામ આપું છું. બોલ સદગુરુ ભગવાન કી. હંસલા હાલો ને હવે મોતીડા નહીં રે મરે. હંસલા હાલો ને હવે મોતીડા નહીં રે મરે. આ તો જાજવાના પાણી, આ તો જાજવાના પાણી, આશા જૂઠી રે બંધાણી, મોતીડા નહીં રે મરે. હંસલા હાલો ને હવે મોતીડા નહીં રે મરે.
માતે બેહોલાનો માર દીવડો નહીં રે બરે હંસલા હાલો ને હવે મોતીના નહીં રે આ તો તાજવાના પાણી આશા ચૂંટી રે બંધાણી મોતીના નહીં રે હંસલા હાલો ને હવે મોતીડા નહીં રે વેલો રે મોઢો રે મારો સાયબો પધારે વેલો રે મોઢો રે મારો સાયબો પધારે જઈને કેજો કે લાશે ઉંગડી ઉડાડે કાયા ભલે ને બરે માટી માટીમાં ભલે તીતડી નહીં રે બરે હંસલા હાલો ને હવે મોતીડા નહીં રે બરે મોતીડા નહીં રે એકલા જ આવ્યા મનવા એકલા જવાના એ સાથી વિના સંગી વિના એકલા જવાના એકલા જવાના એકલા જવાના એકલા જવાના કારજાની કેડીએ કાયાનો સાથ દે કારી કારી રાતડીમાં છાયાનો સાથ દે કાયાનો સાથ દે ભલે છાયાનો સાથ દે ભલે પોતાના જ કંઠે ભેર એ થાવું રે બધાના એ સાથી વિના સંગી વિના એકલા જવાના એકલા જવાના એકલા જવાના એકલા જવાના હું પણ એકલો ને કીર્તાર એકલો એકલા જીવોને નો આધાર એકલો
હું પણ એકલો ને કીર્તાન એકલો, એકલા જીવો ને એનો આધાર એકલો, એકલા રહીએ ભલે વેદના સહીએ ભલે, એકલા રહીને ભેર એ થાવ રે બધાના, સાથી વિના સંગી વિના એકલા જવાના, એકલા 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 જવાના. કોઈ સંગી નથી સાહેબ, આપણે અહીંથી છટક્યા ને એટલે પછી કોઈ કોઈનો સાથી નથી. આટલી વાત સમજાઈ જાય ને તો અકલ આવી જાય. આપણને બધાને એમ કે મર્યા પછી બધા આવતા છે જોડે, કોઈ રસ્તામાં ખબર અંતર પૂછવાનું નહીં મળે. આટલો સરસ કુટુંબ પરિવાર મર્યો હોય, સારી પત્ની મરી હોય, સારો પતિ મર્યો હોય, આટલું સુખ સરસ મજાનું મૂકીને પછી અહીંથી છટકીને ક્યાં જઈને અટકાશો? કેવું કુટુંબ હશે ને કેવા ભાઈ દયા છે ને કેવો છોકરો મળશે? આ જે મર્યું છે ને એમાં પ્રેમ કરી આનંદ કરીને આમાંથી નીકળી જવાની વાત રાખો. પરમાત્માને ખૂબ યાદ કરો, પરમાત્માને ખૂબ હિત કરો છો. આ જગતમાં પરમાત્માના નામ સિવાય તમારું કોઈ બેલી નહીં, નિશ્ચિત વાત છે. આટલી વાત જો તમને હૃદયમાં બેસતી હોય ને તો અંતઃકરણમાં ક્યાંક ખૂણે કોતરે કંઈક નાનું મોટું વેરઝેર પડી હોય, ઈર્ષ્યા પડી હોય, કોઈથી દ્વેષ ભાવ પડ્યો હોય, તો આ સમય છે એકબીજાને માફ કરીને નીકળી જવાનું. કોકની માફી માગી લેવી, માફી કરવા જેવું હોય તો માફ કરી દો સાહેબ. પરમાત્મા ખૂબ રાજી રહેશે. થાય એટલે સેવા પ્રેમ કરુણા કરી આ ભવસાગરમાંથી મુક્ત થઈ એવી ભાવના સાથે બોલ સદગુરુ ભગવાન મનસા વાચા કર્મણ જબલક ગટ में श्वास એ સંધ્યા આરતી સુમિરન સુમિરન કરતા મહાફલ હોવે. પહેલી આરતી પ્રેમ પ્રકાશા, પહેલી આરતી પ્રેમ પ્રકાશા, પરમ ભરમ સબ कीजे नाशा, संध्या आरती सुमिरन सो. योग युक्ति से करी लेने सेवा, संध्या आरती सुमिरन सो. तीसरी आरती त्रिभुवन सोहे, दुर्गम ज्ञान यगोचर पूजे, संध्या आरती सुमिरन सो.
સંધ્યા આરતી સુમિરન સો હંસા સતલોક સમાના સંધ્યા